વેલકમ બેક। મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડનો કેસ સામે આવ્યો છે। 123 કરોડના કૌભાંડ કેસમાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। તત્કાલીન વાસ્મો કૌભાંડી કર્મચારી ભાવિક પ્રજાપતિ જેની ધરપકડ કરવામાં આવી। ખાનપુર તાલુકામાં આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે તે ફરજ બજાવતો હતો। ભાવિક પ્રજાપતિએ પોતાના ખાતામાં 2.86 લાખની લાંચ લીધી હતી। સીઆઈડી અત્યાર સુધી 49 કૌભાંડીઓની ધરપકડ કરી છે। તો મહીસાગરમાં નલ સે જલ યોજનામાં કૌભાંડનો આ કેસ કે જ્યાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। તત્કાલીન વાસ્મો કૌભાંડી કર્મચારી ભાવેશ પ્રજાપતિ કે જેની ધરપકડ કરવામાં આવી છે। ખાનપુર તાલુકામાં આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે તે ફરજ બજાવતો હતો અને પોતાના ખાતામાં 2.86 લાખની લાંચ પણ તેણે લીધી હતી। સીઆઈડી અત્યાર સુધી લગભગ 49 જેટલા કૌભાંડીઓની ધરપકડ કરી છે। તો 123 કરોડનું આ કૌભાંડ છે કે જેમાં વધુ એક આરોપી અત્યારે સકંજામાં આવ્યો છે।